ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે ચલો ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે મસ્ત મજાના 10:30 અને મમ્મી જો અહીંયા કંઈક પ્રયોગ ચાલુ કરી દીધો છે. અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મીએ લાડ બધી ગોઠલી લઈ લીધી છે અને આ ગોઠલીનું શું કરવાનું છે મમ્મી? મુખવાસ કરવાનો છે. અને આ બાજુ ટમેટા કપાય છે ને કુકર મૂક્યું એટલે મને એવું લાગે છે કે આજ પાવભાજી બનવાની છે. કેમ લાગે? પાવભાજી બનાવવાની છે. તો પાવભાજી બનાવવાની છે. સવારમાં મમ્મી ગોઠલીનું કટિંગ કરતા હતા ને તો મને એમ વેમ હતો કે આદુ કેટલા દિવસથી લાવ્યા છે ને કટકા કરતા છો. ઈ તો ફૂટી ગયું કે આદુ ખોટી હોતી ગયું. આપણે આદુ વધારે જોઈએ શાકમાં, દાળમાં, અમુક શાકમાં એટલે તો ગોઠલીનો મુખવાસ બનાવી ખાલી બાફી નાખે એટલે બની જાય એમ ને? હા, મીઠું નાખી. તો ચાલો ગાઈસ, કાલના વ્લોગમાં છે ને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે ફેમિલી ગેમ રમો. તો ગાઈસ ટ્રાય કરશું, બનશે તો કારક રમશું ફેમિલી ગેમ. બાકી તમારે ફેમિલી ગેમ જોવી જ હોય તો જૂના વિડીયો જોઈ આવજો. બહુ મસ્ત મસ્ત ગેમો રમી હતી. એક ગેમ એવી બાકી નથી રાખી. વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને ત્યારથી બધી ફેમિલી ગેમ રમી ગયા. બપોરના 1 અને જો જમવા માટે આવી ગયા છે. જમવામાં તમને ખબર છે એમ પાવભાજી બનાવી છે. પાવભાજી અને દાણાવાળો સલાડમાં ટમેટા કેમ નો નાખ્યા? આમાં અને ટમેટામાં નથી મજા આવતી, ટમેટા નથી નાખ્યા. અને આ ભાઈના રમોકડા જો ઋષિ વાટક્યો અને સોસ અને દોરીને એનથી રમવું હોય જો આવું ભાળી જાય ને તો આ લેવા થોડે. એ પાછો બે હમણાં હાલતા શીખી ગયો છે. હળવું હાલતો હાલતો પૂગી જાય ગમે ત્યાં. બે પાછો જો જો કાંદો ખવાઈ જાય ને તો પાછા ઓપકા થાય. ઋષિ હા હાલ તો એ ઊભો થાય, ઊભો થાય, ઊભો થાય. અને ગાઈઝ બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે ભાઈ રિસીવને છે ને બહુ ડૉક્ટર પાસે ન લઈ જાઉં. એને પાચન ન થતું હોય ને ટોયલેટ ન કરતો હોય ને તો એમાં એવું હોય પાચન થઈ જતું હોય. ન થતું હોય ને તો એ રોયા જ કરે. ટોયલેટ ન કરે એનો કાંઈ વાંધો નથી, એવું હોય. પાછો ડૉક્ટરને ફોન જાબા લઈ જાય રિસીવ. હે અઠવાડિયા લગી ટોયલેટ ન જાય ને ત્યાં લગી ઉપયોગ ઓલા વાંધો ન હોય. પણ એને દવા આપી છે. હવે આજ તો થઈ જ જાય કદાચ એવું લાગે છે કે બહુ બધા લોકોએ એવું કીધું હતું કે ડૂટી ફરતે હિંગ લગાવો. તો મમ્મી તમારું શું કેવું છે એને વિશે? લગાવી હતી નો ફેર થયો તો હિંગનો ટ્રાય કરી લીધો. તો જેટલા દેશી ઓવળિયા હોય ને એટલા તો આ લોકોએ ઘરે ટ્રાય કરી જ લીધા હોય. પછી જ આપણે દવાખાને જવાનું હોય. ચાલો કાંઈ નહીં. જો આ બાજુ પપ્પાની બધા લોકો જમવા બેસી ગયા છે. જમી લઈ. વાગી ગયા રોંઢાના 5 અને ઓફિસેથી ઘરે આવી ગયો ને જો રિસીવભાઈ આટું છે ને મસ્ત મજાના શીકુ લેતા આવ્યા છે. હવે પાછા હળવું શીકુ લાવવાના ચાલુ કર્યા છે. હવે શીકુનો ભાવ પાછો ઘટવાનો ચાલુ થઈ ગયો. પહેલાં કેવું હતું 300 રૂપિયા કિલો લેતા પણ શીકુમાં કાંઈ દમ હતો નહીં. તો હવેથી થોડાક આમ ફ્રેશ ને એવા સારા આવે એવું લાગે છે. અને આ બાજુ જો ભાઈ બળ કરે છે, ડબ્બા રે મથે છે. રિસીવ ડબ્બામાં અંદર ને અંદર બધો નાસ્તો ઢોળાઈ જાય. પછી મિક્સ મસાલા તું ખાઈ મત તો તે આપણી સામુય નહીં જોવે. ડબ્બો આપી ગયો ને એટલે આ બાજુ સોનલ બે ગઈ છે. તો સવારમાં તો મળી નથી તો મેં કીધું અત્યારે ગુડ મોર્નિંગ કહી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ન હોય અત્યારે, હોય ગુડ આફ્ટરનૂન રાખો ને ભાઈ, ઈ રાખો. હે ગુડ મોર્નિંગ રાખો. એવું છે? તું તો અત્યારે ઉઠી છો એટલે તારે તો એવું જ થયું ને. બહુ બધા લોકોની કાલ સોનલ ઉપર કોમેન્ટ આવી છે ભાઈ સાહેબ કે બહુ બધા લોકોએ કીધું કે બ્લોગ ઉતારતા હોય તો સોનલને કામ કરતા હોય ને તો એ કે 5 મિનિટ તો નીકળી જ જાય. ઉતારવો હોય ને તો તારું શું કેવું છે? સાચી વાત છે, ઉતારવો હોય તો થઈ જ જાય. એવું છે. બહુ બધા લોકોએ એકા બીજા બ્લોગરની પત્નીઓના સજેશ આપ્યા કે ઓલા બેન છે ઈ તોય એને બ્લોગ ઉતારવામાં મદદ કરે છે ને એવું બધું બહુ બધા લોકોએ એવી કોમેન્ટ કરી. કામ ને એવું રસોઈ ને એવું હોય ને કે થોડું અલગ થઈ જાય. કાઈ નહીં, હવે ક્યારેક ઉતારશો. તો ગાઈઝ તમે લોકો એવી કોમેન્ટ કરી ને એટલે સોનલના મનમાં એમ થાય કે નહીં હવે હું કારક ઉતારી. તો હવે જોઈશ એનું કારક ક્યારે આવે છે. બીજું તો બહુ સમય પહેલા 1-2 મહિના પહેલા સોનલે એમ કીધું હતું કે હું સાંડલો ને બંગડી ને એવું રોજે પહેરી. તો એનું શું કેવું છે તારે? નથી પહેરતી હમણાં. કેમ? કેટલા ટાઈમથી હમણાં ચોમાસામાં કુર્તી નથી પહેરતી. હમણાં નાઈટ ડ્રેસ સાંજ લગીને રાખું છું. ગાઈઝ એટલે હમણાં કઈ સાંભળતું અને એમાં ને એમાં આપણા સબસ્ક્રાઈબર હોય જવાબ આપવા મળ્યા. ઘણા ખરા છોકરા હોય ને તો એ કે છોકરા હોય એમાં ક્યાં તૈયાર થવું અને સીધા ઉઠીને કામ કરવા મળે એટલે કઈ તૈયાર થવાનો ટાઈમ મળે નહીં. અને એટલે કઈ બંગડી કે એવું કઈ પહેરવાનો ટાઈમ રહેતો નથી. જોકે ચોમાસામાં કઈ પહેરે નહીં કોઈ. દિવાળી નજીક આવે ને ત્યારે બધું પહેરવાનું ચાલુ કરે. આ બાજુ રિસીવ શું છે? રિસીવ
ઓય એકદમ કેમ તબ બંધ થઈ ગયો તું જોયું ડબ્બો આપી દીધો એટલે હામું નથી જતો અને કાક બોલે છે આજે હાલતા શીખો હાલવા શીખી ગયો તને ખબર છે બે ત્રણ ડગલા માંડે એમ નહીં ખુરશી તું આપ ને તો ખુરશીને પકડીને ધક્કો મારીને હાલે નીચે નીચે બા લઈને આવ્યા હતા ને તે એવું કરતો તો ખુરશી તમે આપી ગયો ને તેને ધક્કો મારી આપણે વાહે ઊભું રહેવું પડે પણ એ ધક્કો મારીને હાચ્યા રાખે ગાઈઝ હમણાં થોડીક વાર પછી છે ને આપણે ટ્રાય કરશું ખાઈ લઈને એવું કરે ને પછી એને ખુરશી આપશું જોવું કેટલું ગાલી કે છે આજ રિસીવના કેટલા 11 મહિના પૂરા થયા કે 12 મહિના પૂરા થયા કેટલા મહિના પૂરા થયા 11 પૂરા 12 મહિના બેહી ગયા 12મો મહિનો નો બેઠો હોય લે 12મા મહિના 12 મહિના પૂરા થાય ને પછી બર્થડે આવે એવું હોય એવું ન હોય 12મા મહિનાની 12 તારીખે નો આવે હું 12મા મહિનાની તો? 12 ઈ જન્મે ત્યાંથી 12 મહિના થાય પછી 8મા મહિનામાં બર્થડે જન્મ હતો તો 8મા મહિનામાં નો થાય 12 મહિના 12 લે આ 12 મહિના 12મો મહિનો પૂરો થાય પછી બર્થડે આવે એમ કે બધા એમ તો તમે આ 12મો મહિનો બેઠો હવે પૂરો થશે આજ વરદી થઈ ગયું એવું થયું ને વરદી નો ગણાય છે 12 મહિના પૂરા થાય પછી હશે 11 મહિના પૂરા થાય એમ હા તો ગણાય એ તો કહો 11મા મહિનો 11 મહિના પૂરા છે ને 12મા મહિનામાં બેહી ગયો અને ઈ પૂરો થાય પછી આવે. પછી આવે એમ ને હા, 11 ઓકે મહિના. રિસીવ પછી આવે હો હજી વાર છે મહિના કેડે તો મને એમ હતું કે આ 12મો બેહી ગયો એટલે એક વર્ષ પૂરા થઈ જાય છે ને આપણે બે પ્રોગ્રામ બનાવ્યા હતા સબવેમાં જવાનું હતું અને ઘરે મંચુરિયમ ખાવાનું હતું બે માંથી છે ને એક કોઈ પ્લાન સક્સેસ ન ગયો જો કે અમે 11 વાગે આવી ગયા હતા મેં સોનલને પૂછ્યું તો મંચુરિયમ ખાવું છે તો એણે ના પાડી દીધી હતી ઓલો જો એ કાંક ને કાંક ગાંઠિયા ને એવું વીણીને હવે ખાતા શીખી ગયો છે નાના છોકરાની નજર કેટલી તેજ હોય કીડી હોય તો કીડી ભાળી જાય આપણે ગાંઠિયો હશે ભાઈ કાંઈ નહીં હોય અને આ બાજુ જો છે ને ઋષિભાઈ નવું પકડીને મોઢામાં નાખવાનું ચાલુ કરી દીધું છે હવે બધું છે ને સાફ રાખવું જોઈએ અમુક વસ્તુ એવી આવી જાય ને તો બહાર નહીં નીકળે સોનલ ને પૂછવી કેમ કાલ પછી 11 વાગે ચાઇનીઝ ની ના પાડી દે પછી હુવા ટાઈમ નહોતું હુવાનો ટાઈમ થઈ ગયો તો એટલે અગર કેટલા વાગે ખાવાનું હોય 10 વાગે 10 સાડા 10 ખાવી પછી ઝઘડી 11-12 વાગી જાય. હુવાનો ફૂલ ટાઈમ થઈ ગયો તો એટલે પછી નો ખાતું તો આજનો શું પ્લાન છે સાંજની રસોઈ બનાવવામાં હમણાં કશું કાક શાક ને ભાખરી ખીચડી એવું બનાવવાનું છે એમ ને તો આજ શું કહેવાય આજ તો સબ્બેમાં કે મંચુરિયન જે તમારે ખાવું હોય જે ખાવું હોય ભાઈએ કળી મોઢામાં નાખી છે હવે ગળે ઉતરે કે ન ઉતરે જો મોઢું કરી જો 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 હલવાણી ખાઈ તો નાખતો ન હો ભૂ પીવું છે ના સાવે જેટલું ખબર પડે હા નકરું હારો માલ નથી ખાવાનો પોચું ભાભલાવની ઘોડે હવે સાવતા શીખવાનું છે નાના બટકા ફેરાય જો જો નીચે પડી હોય ને એ બટકા કરીને ખાય અને નાના છોકરાઓને આમ નીચે પકડેલું આમ તરત ઓલે એમ નહીં અમે ઓલા હવનમાં બેઠા હતા ને તો હું કે નીચે પડેલું હોય ને એ ભૂતનું કહેવાય તા ભગવાન ભૂતને ખાઈ જાય છે એવું થયું ને ભૂતના ભાગનું ન ખવાય પણ નાના છોકરાને કેવું એમ નીચે પડેલું હોય ને એ જ પેલા ખાય ડીશમાં તમે આપો ને એ ન ખાય ઢોળી નાખે એવું હોય પછી અમુક પ્રાણી તમે જોજો કૂતરાને તમે આમ દૂધ એવું કાંક આપો ને તો કારણ કે ઊંધું કરીને પછી સાટતા હોય એવું બધું થાય આમાં એવું હોય હવે આ કુકરવા હોય તો આપણે કઈ ખબર નહીં લંગડી ચાલુ થઈ ગઈ છે ને તાણે પગલા ભરાય ક્યાં બેઠો તો અહીંયા હતો ત્યાંથી અહીંયા પૂજ્યો છે અને એને એ ખબર છે કે રોજ છે ને અમે બધા ફ્રીજ ખોલતા હોય એટલે એ જો ટ્રાય કરે છે એમાં શોર્ટ આવશે ફ્રીજમાં હવે તો બધું ઉપર મૂકવું છે આ મારી દવાઓ ને એવું પડ્યું હોય પણ એને ખોલીને શું કરવા દીધું એને પછી રોજનું થાય જો એકવાર ખાલી બતાવો ને એટલે એને બધી ખબર પડી જાય તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે પપ્પાએ જમી લીધું છે હું બનાવું છે કઈ ખબર છે નહીં પણ આ ભાઈને ટીવીનો એટલો સસ્કો છે ને તો મારી પેલા તો ફોન લઈને અલા રિમોટ લઈને ઈ બેહી જાય શું ખાધું પપ્પા અમે શાક ભાખરી હેનું શાક હતું સેવ ટમેટાનું શાક ભાખરી બની છે અને વઘારેલી ખીચડી છે તારે શું ખાવાનું છે રિસીવ હા ખીચડી ખાવાની કરી છે તો ચાલો ગાઈસ જોઈ લઈ પપ્પાએ કીધું ઈ જ મેનુ છે કે કાંઈક અલગ મેનુ છે કદાચ તો ઈ જ હશે કારણ કે ઈ જ હશે આ બાજુ જો મસ્ત મજાની થઈ ગઈ છે સેવ ટમેટાનું શાક લાલ ભાખરી રેડી અને મમ્મી શું બનાવે છે આ? અત્યારે પાછું જ્યુસ પાવાનું છે ખીચડી છે અમને એને પાછી પીસેલી જોઈ આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે ને બા બેસી ગયા છે
બા ખાઈ છે એટલે આપણે વાત નહીં કરી, પછી કરશું. પેલા જમી બધાનું જમવાનું તો ફિનિશ થઈ ગયું, પણ મમ્મી જે શાક લાવ્યા ને ત્યાં શાક ઠેકાણે કરવાનો ટાઈમ ન મળ્યો. એવું કેમ થયું અત્યારે ઠેઠ? હે મમ્મી પછી ઋષિને લઈને ઉપર વહી ગયા હતા અને પછી બાકી રહી ગયો અને ધાણા હતા એ બારે કરી નાખ્યા ઠેકાણે. તો ચાલો ગાઈસ, મસ્ત મજાની સોળી આવી ગઈ છે. 2 દીમાં સોળી બટેકાનું શાક બનશે એવું લાગશે. બાકી કોના કોના ખલેલા ફેવરિટ છે એ કોમેન્ટમાં કહો. હે કાલ તો પછી આપણે જવાનું જ હતા. ક્યાં? ગુરુ પૂનમ છે ને કાલ. કાલ થોડી વહી નો કે ગુરુ પણ આપણે કાલ છે ને દાદા ભગવાને. ઓકે ગાઈસ, કાલ સવારે સત્સંગમાં જવાનું છે, બપોરે ત્યાં પ્રસાદી ને એવું બધું કાર્યક્રમ છે. તો કાલ તો ત્યાં અને ઋષિભાઈ કો કુછ કામ હે. તો શું કામ છે અને મમ્મીનું કામ છે કે તારા પપ્પાનું કામ? ઋષિભાઈનું ટેન્શન છે ભાઈ. ઋષિભાઈ ખાઈ તો લે છે પણ જાતા નથી, એનું શું કરવું? હે ઋષિ, કરી લીધું? કરી લીધું તો સારું થઈ ગયો, આપણે તો કામ થઈ ગયું. કર મને એમ હતું કે તને છે ને હાન થાય ને ત્યાં હાલે ખલેલું કા. તો જોયું, ખલેલાનો જ વાંધો હતો તને. આ ખીચડી કોણ પૂરી કરશે? આમાં બેઠો તો બાબા એ દે ઘડી હમ. હાથમાં ઈ તો ખાઈ ગયો હું. ઈ નથી ખાતો કઈ, હાથમાં દે એમ. હા બહાર તો છે, ક્યાં બહાર જવું તારે? તને કે. હું થોડો બહાર છું. ના જો પાટા મારે. હાલ આપણે શું કહેવાય, ખુરશીમાં હાલ સાયકલ કરી હાલ. એક ખલેલું દે નહીં કે ઉભો રહે. મેં એક ખલેલું નહીં, આખી લૂમ આપો. આખી લૂમ ઋષિભાઈને આપી દીધી છે અને હવે જો ઘડીક વાર એમાં રાખશે. ખોટી ટાઈમ થઈ ગયો છે એટલે મમ્મી પકડીને બેઠા છે. સોનલ ફ્રી થાય ને એટલે થઈ જાય. જે વસ્તુ આપો ને બધી વસ્તુ મોઢામાં નાખે, પણ મને એવું લાગે કે ખલેલા નહીં ભાવતા હોય. ખલેલાથી રમે ને તો મોઢામાં નથી નાખતો. જો હે મમ્મી? ઈ ખાવાની ખબર ન હોય ને જી એમાં એટલે રમે એમ. હા, હવે જો ભાઈની રંગત છે ને કાંઈક અલગ જ થાય. હવે ભાઈ ફૂલ મોજમાં આવી જાય, કારણ કે પોટી ટાઈમ થઈ ગયો છે. 2 દીતા થઈ નહોતી ને હવે ખાહે એટલે તાકાત ડબલ થઈ જાય. ઋષિભાઈનું છે ને કામકાજ છે ને બહુ એટલે બહુ છે ને ઊંધું છે. સોફે બેહાયરો ને સોફાની સાપ પાડવી, તેડીને આમ બાલ્કનીમાં લઈ ગયો ઈ છે, અને ઈ પાછો સાપ પાડીને જોવે કે લાઇટું થાય છે કે નહીં. તો દાદાને ઋષિ કેવું જોહે કે આમાં કાંક ગોઠવો, બાજુમાં લાઇટ થાય એવું. હે ને શું કેવું મમ્મી તમારું? ઓર્ડર પડતે આવે ને એમાં લેમ્પ થાય એવું કાંક. એવું કાંક ગોઠવવું જોઈએ, નાની એવી લાઇટ થાય. જો સાપ એને આપી દો એટલે બીજું કાંઈ જોઈએ નહીં ઋષિભાઈને. હવે શું દડો જોઈ છે, દડો ગોતે. એને દડો ને એવું રમવા આપો ને તો શું કરે ખબર? 2 હેઠે નાખે અને પછી આપણે કેમ ગોતવી એમ ગોતે. અને રમવું ન હોય એને એવું કરવું હોય. જો આ રીતના હવે ભાઈ હાલતા હાલતા જો દડો લેવા જાય છે. હાલવાનું આજથી ચાલુ કર્યું, કરે અત્યારે લગી હાલતો નહોતો એમ. શેષ આમ હાલતો જરા. હા, શેષ હાલતો, બહુ ન હાલતો, પણ હવે તો એ અહીંથી અહીંયા પૂગી ગયો. દવાનો જો હજી બળ કરે જાય. હવે અમારે બધી વસ્તુ ઉપર રાખવી જોઈએ ને ઓલા રૂપિયાના સિક્કા ને બધું તો ક્યાંક હરખું મૂકવું જોઈએ. અગર ગમી પકડીને નાખી દે ને મોઢામાં તો ખબર નહીં પડી જાય, ધંધે લગાડી દે તો ક્યાં ઠેઠ ભૂગી ગયો. તો ગાઈઝ રિસીવ ખાતો નહોતો ને તો એવો લેમ્પ ચાલુ કરી દીધો ને તો એ લેમ્પ જોયા રાખે અને દિવાલમાં જોવે. જોઈજો હમણાં લેમ્પ જોહે અને દિવાલમાં જોવે કે આ છે શું કરા મત એને. અને સાનું મોનો ખોળામાં બેસી ગયો છે ને ખાવા મળ્યો. જો આવું હોય ગુજરાતી ફેમિલીમાં છે ને, છોકરાઓને રમાડવાના જુગાડ તો બહુ અલગ અલગ હોય, પણ છોકરા એનાથી વધારે હોય. એ બધી વસ્તુ રમી લે તોય થાકી જાય, તો આખો દિવસ ઘટે નવું નવું લાવવામાં એવું થાય. ઋષિભાઈ જો ખુરશી ભાળી ગયા છે, હવે ખુરશી પકડીને છે ને હાલ છે, ઊભો થઈ જાય અને ધક્કો માર્યા રાખશે. પેલા તો એને ઊભો કરવો જોઈએ, ઊભો થાય એ બાજુ ન રહેવાનું હોય, આ બાજુ રે તો એ ધક્કો મારે. જોજો ધક્કો મારીને ક્યાંની ક્યાંય પુગડશે. આમ વસાળે રહેવું પડે એમ એમ ને, એ તો લડી જાય હજી. જો જો ગાડી છે ને લથડ ગાડી છે, ગમે ત્યાં લથડી જાય. જો જો ધક્કો મારીને હાલ્યા જ રાખશે અને ઠાકશે નહીં, અને આમાં બહુ મજા આવે. જો જો મોઢું કેમ ખુલ્લું રહ્યું, ગલો પૈ જાય કો. જો જો આ રીતના છે ને હમણાં રોજ રાઉન્ડ મારવાનો, એટલે છે ને આગતા આવડી જાય. પછી તાર ટીપાઈના ટાયર કાઢવા જોઈએ, કારણ ટીપાઈ ગાડી કરશે મમ્મી. હે જો આખો રાઉન્ડ મારશે રોજ, આમ રાઉન્ડ મારવીને એટલે હાલતા આવડી જાય. હે ને વોકર કરતા સારું કે નહીં? અમારે વોકર લેવાનો ગણતરી નથી. ભાઈ ઘરે રહેતા નહોતા, જો સોપાટીમાં લઈને આવી ગયા છીએ. હવે જોઈ છીએ સોપાટીમાં હેમાં બેહે છે. આમે થોડુંક પ્લે ગાર્ડન છે, નાની છે, મસ્ત છે.
બહુ ક્લાઉડ ઓછો હોય. લસરપટ્ટીમાં લસરપટ્ટી ખવડાવી તો હવે એના ઊંધેથી ઉપર આવવું છે. જોવો આનો દિમાગ જુઓ. હમણાં લસરપટ્ટી ખવડાવવું જોજો. જો હાલો બીજી આમ કુઈ જવાનું ઋષિ મૂકજે, પકડી નહીં રાખો. સડવા દે મથવા દે. હવે હાથે હાથે સડશે. જો નીચે ધૂળવાળો રેશિયોભાઈ ને જો આમાં 2 હાથ દીધા છે ને હવે જો એને જો જ્યાં જાય ને ત્યાં બધાને બધા ફ્રેન્ડ બની જાય. હા જો હમણાં દાંત કાઢતો હતો. હા અજાયણું ન લાગે કઈ ભાઈને. હમણાં દાંત કાઢતો હતો પણ બંધ થઈ ગયો. જો જો આજના છે ને 10:30 થઈ ગયા છે ને આજે છે ને ભાઈ શું કહેવાય સબવે પાર્ટી કેન્સલ રહી છે. ચાઇનીઝ પાર્ટી કરી નાખી છે. મંચુરિયન લાવી દીધું છે જોરદાર. ને આ બાજુ જો મંચુરિયન આવતા આ ભાઈ છે ને આ ભાઈનું કામકાજ એવું છે કોઈની વાટે ન રહે. આવે ને એટલે સીધું ખાવાનું ચાલુ કરી દે. એમ કેમ આમાં હોય ને તમે બધા કઈક આમ કરો ઓલું કરો આ કરો ખાવા બેવાનું ફેલું છે ખાઈ લેવાનું હોય ને ભાઈ તારે એકલાને જ સીધું ખાવાનું હોય. અમારે આને મૂકવાનો હા કાંઈ હોય નહીં. બધું હોય અને વિડીયો ઉતારવાનું ને એવું બધું હોય. પેલા એમ જ હોય. તો ચાલો ગાઈસ મસ્ત મજાનું ત્રિશિવમાંથી મંચુરિયમ લાવ્યા છીએ. ત્રિશિવનું મંચુરિયમ છે ને ભાઈ જેદીથી એકવાર આપણે ટ્રાય કર્યો ને ત્યારથી મજા આવી ગઈ. અને આ બાજુ રિશિવભાઈને કાલું મદારી કરી દે એટલે એ ત્યાં જોયા રાખશે અને અમે લોકો મંચુરિયમ ત્યાં એન્જોય કરી લઈએ. તમારે ખાવાનું છે બા? કેમ 1-2 ગોળી જ ખાઓ? બા જો ના પાડે છે. તારું હું કેવું મંચુરિયમ મારે કઈ ઓલું પડ્યું હોય તો લાય જીરા બીરા કઈ કાંઈ નથી પડ્યું. તો ચાલો ગાઈસ મંચુરિયમ એન્જોય કરી લઈ. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.